સુગ્રીવ ને અંગદ ને બધાને બેસાડી દીધા અને વિમાન ઉડવા લાગ્યું. તમે કોઈ વાર કલ્પના કરી, પરદેશ વેઠ્યો છો તમે? 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 1 વર્ષ, 6 મહિના પરદેશ વેઠ્યો છે. રહી રહીને સાંજ પડે અને તમને પત્ની યાદ આવતી હોય, તમારા બાળકો યાદ આવતા હોય, તમને ઘર યાદ આવતું હોય, અંદરથી એક હૂક ઉઠે, રડવું આવે, શું કરું, પાંખ લાગે તો હું મારા દેશમાં જતો રહું. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. હું ઘણી વાર ભાણાભાઈને કહું કે તમારે કોઈ માણસો હોય ને તો અહીં મોકલવા, તો અહીં થોડા કામ કરે. મને કે મોકલું તો ખરો, પણ 2 મહિના રહેશે અને 3જા મહિને આ બાવળ યાદ આવશે અમારા. એમ આ 3જા મહિને આ ખારો પાટ ને બાવળ યાદ આવશે કે ના ભાઈ, અહીં મારે આ રોટલા નથી ખાવાના, હું તો મારા ઘેર પાછો જઈશ. સમૃદ્ધ પ્રજા કઈ બની શકે જે પરદેશ વેઠી શકે? એ અમારે ચરોતરના પટેલો પરદેશ ગયા, 5-5 વર્ષ સુધી, 10-10 વર્ષ સુધી બૈરાનું મોઢું ના જોવે, છોકરાઓનું મોઢું ના જોવે, અને 4 પતરા નીચે પડ્યા રહે. પગાર નહીં, ખાવાનું ઠેકાણું નહીં, નાવાનું ઠેકાણું નહીં. એટલા દુઃખ સહન કર્યા, એટલા દુઃખ સહન કર્યા. 5 વર્ષે, 7 વર્ષે, 10 વર્ષે એ પાછો આવે. એ પાછો આવતો હોય ત્યારે એના મનની અંદર કેટલી લહેરો ઉઠતી હોય. કોઈ વાર પરદેશ વેઠી જજો, ખબર પડે. આ બહેનો બહાર નીકળી હોય ને 1 દિવસ ને 2 દિવસ થાય ને એટલે ભેંસ યાદ આવે. મારે ભેંસ છે, એ ભેંસ વિના, અને ભેંસ ના હોય ને છોકરા યાદ આવે, ઘર એટલું યાદ આવે. ઘરમાં ગમે એટલું દુઃખ હોય, ગમે એટલી અગવડો હોય, પણ ઘર એ ઘર છે, પરિવાર એ પરિવાર છે, સ્વજન એ સ્વજન છે. લડે, ઝઘડે, બોલે, ચાલે, એકબીજા ઊંચા નીચા થઈ જાય, બધું થાય, પણ સમય થાય એટલે એમ થાય કે હવે હું ક્યારે જઉં ને ક્યારે મળું ને ક્યારે જઉં ને ક્યારે મળું. અને આવી તાલાવેલી જેને ના લાગે પોતાના વતન માટે, પોતાના ઘર માટે, પોતાના સ્વજન માટે, તો એમ સમજવું કે કાં તો એ જડ માણસ છે ને કાં તો પછી એ સિદ્ધ પુરુષ છે. કાં તો એ ઊંચી કોટીનો કોઈ સિદ્ધ છે અને કાં તો પછી કોઈ એ જડ ભરત છે, જડ છે. રામે કહ્યું, વિભીષણ, જો ચાલીને જવું તો આ બધું ચાલતા ચાલતા 6 મહિના નીકળી જાય, આટલો બધો પંથ પૂરો કરતા. અને હવે તો મેં ભરતને વચન આપ્યું હતું કે ભરત, 15મા વર્ષના પહેલા દિવસે હું આવીશ. અને આ 15મા વર્ષના પહેલા દિવસને હવે 2 દિવસ બાકી છે. જો હું નહીં પહોંચું તો ભરતે પ્રતિજ્ઞા કરેલી છે કે જો 15મા વર્ષના પહેલા દિવસે તમે નહીં આવો તો સાંજ સુધી હું તમારી રાહ જોઈ અને સાંજે હું ચિતામાં પ્રવેશ કરી જીવતો બળી મરીશ, પછી મારી કોઈ રાજ્યની જવાબદારી નહીં. માટે જલ્દી કરો ને મને જલ્દીમાં જલ્દી કોઈ વિમાનથી લઈ જાઓ. કેટલી તાલાવેલી હશે. અને તાલાવેલીમાં પછી કેવી માણસ પરદેશ જાય, વર્ષો સુધી રહે, અને જયારે પાછો ફરતો હોય તો સારા પહેરવાના કપડાં ના હોય, ના રડ્યો, ના કમાયો, ના ઇજ્જત મેળવી, ના પૈસા મેળવ્યા. હવે એને ઘેર જવાનો કોઈ અર્થ કરો? સંપત હોય તો દેશ ભલા અને નહીં તો ભલા પરદેશ. ભિખારી થઈને દેશમાં ના જીવશો. ભિખારી થઈને જીવવું હોય તો પરદેશમાં જીવજો, કોઈ ઓળખશે તો નહીં. પણ જો ગામમાં ને દેશમાં રહેવું હોય તો પછી શેઠ થઈને જીવજો, નહીં તો ટોચલા ખાઓ. અને આ તો 3 વિજય મેળવ્યા છે. 1 વિજય નહીં પણ 3 વિજય મેળવ્યા છે. અને વિજયનો બહુ મોટો બળ આવતું હોય છે. વિજય એક બહુ મોટું શક્તિ છે. પહેલો વિજય 14 વર્ષ પાર કર્યા. મેં જે પ્રતિજ્ઞા કરી એ પ્રતિજ્ઞા મેં તોડી નથી, ને પ્રતિજ્ઞાને પૂરી કરવી એ બહુ મોટામાં મોટો વિજય છે. પ્રતિજ્ઞા પાડવી એ કઈ રમત વાત છે? લો, બીડી છોડી, પ્રતિજ્ઞા કે પ્રતિજ્ઞા, હાજે ચાલુ, હવે પુષ્પક વિમાનમાં બેહો, હવે ક્યાં લઈ જશો કહો? પરદેશીઓમાં આપણા માણસોમાં એક ફરક છે. પરદેશમાં જઈએ ઘણી વાર તો દોડિયા હોય એને કેલા દારૂ છોડી દે ને, આ સિગરેટ છોડી દે ને, તો કે સોરી હો સ્વામીજી, એ મારાથી નહીં છૂટે. ના પાડી દે, મારાથી નહીં છૂટે, એ તો મારે લેવું પડે એટલે લેવું પડે. અને આપણા ભાઈઓ હોય એમને કે ભાઈ આટલા 1 મહિનાથી તમે કથા સાંભળો છો તો આ કંઈક છોડો ને, કે લો મહારાજ તારે આ પ્રતિજ્ઞા. એમ ને બધા અત્યારે આપણે ધારીએ તો 200-500 માણસ નીકળી શકે અને પેપર વાળા છાપી શકે, પણ 2 ને 3 ને 4 દિવસ થાય એટલે વળી પાછા
ચાલુ હંતાડીને ચાલુ. પછી ખબર પડે તો કે શું કરું કે રેવરાતું નથી, આ શું કરું એમ. પહેલો વિજય પ્રતિજ્ઞા પાડવાનો વિજય છે. બીજો વિજય શું છે? રાવણ ઉપર વિજય મેળવ્યો એ. અને રાવણ કોણ છે? આખા ભૂમંડળનો સર્વાધિક શક્તિવાળો રાજા છે, જેને કુબેરથી માંડીને ઇન્દ્ર બિન્દ્ર વરુણ દેવ બધાને જીતે હરાવી દીધા છે અને બધાને નોકર બનાવી દીધા છે. હેરા ઘેરાને તમે હરાવો એ વાત જુદી છે. તો રાવણ ભૂમંડળનો ચક્રવર્તી રાજા છે. અને એક તુલના કરજો, અયોધ્યાનું રાજ્ય કેવડું ને લંકાનું રાજ્ય કેવડું. અયોધ્યા તો એક નાનું સરખું રજવાડું છે. રામ અયોધ્યાથી નીકળ્યા ને પહેલા ને બીજા દિવસે તો સીમા આવી ગઈ, બોર્ડર આવી ગઈ. તો કેવડું રાજ્ય છે, પગે ચાલતા નીકળ્યા રથમાં. તો ત્યારે લંકાનું તો બહુ મોટું વિશાળ રાજ્ય છે. અને એની ખરદૂષણ છે ચોકીઓ ઠેઠ દંડકારણ્ય સુધી ફેલાયેલી છે. સમૃદ્ધિની દ્રષ્ટિએ વિચાર કરો, અયોધ્યાની સમૃદ્ધિ કેટલી ને લંકાની સમૃદ્ધિ કેટલી. લંકાની સમૃદ્ધિ તો સોનાની લંકા છે. જે બંને રામાયણોમાં જે એનું વર્ણન કર્યું છે એવું વર્ણન તો અયોધ્યામાં નથી. આટલી મોટી સમૃદ્ધિ છે, એટલે જેવી તેવી વાત નથી. ત્રીજી વાત છે, સીતાજીને પાછી મેળવીને જાઉં છું. એવું બન્યું હોત કે લંકા ઉપર વિજય મેળવ્યો, રાવણ ઉપર વિજય મેળવ્યો, પણ સીતાજી ક્યાં તો મરી ગયા હોત, કાં તો કંઈ બીજું થયું હોત, કંઈ ત્રીજું થયું હોત, એટલે સીતા વિના ખાલી હાથે જવું પડ્યું હોત. તો આ તો ત્રણ વિજયો છે એક સાથે. એક વિજય કઈ જાહેરાત કરવાની છે એટલે ત્રીજો જે વિજય છે એ વિજય છે સીતાજીને હેમ ખેમ અખંડ લઈ જવા. રાવણ પાસેથી પણ આ શીખવા જેવી વસ્તુ છે. 11 મહિના સુધી સીતાજી રાવણ પાસે રહ્યા. રાવણે ભય બતાવ્યો, લાલચ બતાવી, બધું કર્યું, પણ આંગળી ના અડાડી. રાવણ પાસેથી આ શીખવા જેવી વસ્તુ છે. પૌરાણિક કારણ એમ આપવામાં આવ્યું છે કે રાવણને એવો શાપ હતો કે કોઈ પણ સ્ત્રી ઉપર જો એ બળાત્કાર કરશે તો એ તત્કાલ એનું મૃત્યુ થઈ જશે. આ તો પૌરાણિક સમાધાન છે. પણ એવો શ્રાપ તો પાંડુને હતો, પોતાની પત્ની માટે શ્રાપ હતો. અને છતાંય પાંડુએ જ્યારે અત્યંત કામાતુર થયા ત્યારે એ નિયમ પાડી ન શક્યા. માણસ જયારે હદ બે હદ છેલ્લી કક્ષાનો કામાતુર થાય અને પછી તમે એની પાસે નિયમ પડાવવાની અપેક્ષા રાખો, કદી બની ન શકે. પણ રાવણ છે, એ રાવણે કદી સીતાજીને આંગળી નથી અડાડી. એટલું નહીં, એને જયારે ખબર પડી કે હવે હું મરી જવાનો છું, તો એ બદલા તરીકે સીતાજીને મારી શકો. બદલા તરીકે જે શૂર્પણખાની દશા કરી એવી દશા કરી શકો કે લે મારી બેન તે નાક કાન ખંડિત કરીને મને પાછી મોકલી, તો હું તારી સ્ત્રી પણ એવી દશામાં કરીને તને પાછી આપું છું. એટલું તો એ કરી શક્યો હોત ને. પણ રાવણ ખાનદાન માણસ છે, એને આંગળી નથી અડાડતો. બંને મહાન છે, પણ બે મહાનોની લડાઈ છે એટલે સીતા હેમખેમ રહ્યા છે. રાવણની પણ એમાં બહુ મોટી ભૂમિકા છે. એટલે આ 3 વિજયો છે. અને આ 3 વિજયો સાથે જ્યારે માણસ પાછો ફરતો હોય, તમે ચૂંટણીમાં ઉભા રહેલા માણસોને જોયા છે? જયારે પેલા રિઝલ્ટ આવતા હોય ને, હવે ફલાણા ભાઈ આટલા વોટે આગળ છે, ફલાણા ભાઈ આટલા વોટે પાછળ છે, ત્યારે તમારે ફોટા પાડવા જેવો જોવાના. જે પેલા આગળ હોય ને એ ફટાકડા ફોડતા હોય, અને જે પાછળ હોય એ નિશાસા નાખતા હોય. અહીંયા તો 3 વિજય છે. ને વિજયી માણસ જયારે બહાર નીકળે જુઓ, એના ચહેરા ઉપર કેટલી કાંતિ હોય, એના પગમાં કેટલો જુસ્સો હોય, કેટલો જોમ હોય, બાવડા ઊંચા નીચા કરતો હોય, અને પછી ટોળું ભેગું થઈ જતું હોય. વિજયી માણસને ટોળું બોલાવવું ના પડે. અને એમાં સૌથી વધારેમાં વધારે ઊંચા હાથ કરીને જે નારા લગાવતો અને કયો હોય, પેલી જીપમાં ફરનારો અહીં કૂદીને આવી ગયો હોય. હમણાં કાલ સુધી પેલી જીપમાં ફર્યો હોય, પણ હવે જોયું કે આ જીત્યો છે એટલે જલ્દીથી આમાં કેમેરા ઉપર આપણો ફોટો આવે એવી રીતે જલ્દીથી અહીં નારા લગાવો. કારણ કે રાજકારણ એવું બન્યું છે કે તમારું નામ શું, કે ગંગા ગયે તો ગંગાદાસ और जमुना गए तो जमुना दास, हम आयाराम भी हैं और हम गयाराम भी है.
ત્રણ વિજય થી છલકાતું વ્યક્તિત્વ હોય અને આ બધો આખો મોટો પરિવાર લઈને પુષ્પક વિમાન જમ્બો જેટ કરતા મોટું હશે, કારણ કે બધાને બેસાડ્યા છે અને ઉડી રહ્યા છે. અને 11 મહિનાના વિયોગ પછી સીતાજી મળ્યા છે, અગ્નિ પરીક્ષા લીધી છે, પાસે બેસાડ્યા છે અને પછી વાતો કરે છે. કોઈ વાર આવી રીતે નીકળજો, વાતો કરજો. સીતાજીને બતાવે છે કે જો આ હનુમાન આ સમુદ્ર તરીને આવ્યો હતો, આ સમુદ્ર કૂદીને આવ્યો હતો. હનુમાને આમ દાઢીવાળો હનુમાને બેઠા છે, બધા બેઠેલા છે. આગળ ચાલતા ચાલતા જાય છે. વનરાજી બતાવે છે જો આ ઋષ્યમુખ પર્વત છે. સીતા, તારી શોધ કરતા કરતા અમે અહીં પહોંચેલા. અહીં અમને સુગ્રીવ મળેલો, હનુમાન મળેલા. અહીંયા અમે આ કિષ્કિંધા નગરી છે, અહીં બાલીનો વધ કરેલો, તારાએ બહુ રુદન કરેલું. અને પછી યાદ આવ્યું એટલે સુગ્રીવને કહ્યું કે જો સુગ્રીવ, આપણે બધા અયોધ્યા જઈએ પણ તારી પત્નીઓ, તારા સગાવાલા એ બધા અહીંને અહીં રહી જાય એ બરાબર નહીં. માટે વિમાન નીચે ઉતારો અને એમને પણ સાથે તમે યાત્રા કરવા નીકળો. હવે હાથ હલાવતા હલાવતા બધા નીકળ્યા, પણ ઘરવાળીઓ તો ઘરમાં મૂકીને આવ્યા કે એમને યાત્રા કરવાની ઈચ્છા થાય કે ના થાય, એમને સાથે લઈ લો, બતાવો બધું ફેરવીને સમજાવો. એટલે પેલું પુષ્પક વિમાન છે ને એ નીચે ઉતાર્યું અને સુગ્રીવને કહ્યું જા, દોડતો જા. અને જેને કોઈને આવવું હોય, હજુ ઘણી સીટો ખાલી છે, જેને કોઈને તારાને, લુમાને, ફલાણાને જેને આવવું હોય બધાને લઈ લો, કારણ કે એ ક્યારે અયોધ્યા જોશે. અને રાણીઓ બધી હર્ષિત થઈ ગઈ, ઝટ વિમાનમાં બેસી ગઈ, વળી પાછું વિમાન ઉડ્યા. અને જો સીતા, આ પંપા સરોવર છે, અહીંયા મને શબરી મળેલી. આ શબરીને લોકો ભીલડી કહેતા. ભાઈ ભીલડી નથી, એ તો તાપસી હતી, તપસ્વીની હતી. બધા ઋષિઓ ગયા પણ એ એકલી બેસી રહેલી, મારી પ્રતીક્ષા કરતી તે મને અહીં શબરી મળેલી અને મને બોરા ખવડાવેલા, અને એટલા પ્રેમથી બોરા ખવડાવેલા, આજ સુધી મેં એવા બોરા ખાધા નથી. એટલા મીઠા બોરા એને મને ખવડાવેલા. રામ બધી ચર્ચા કરતા કરતા આગળ જાય છે. અને જો આ જે આગળ આવ્યા, ચિત્રકૂટ આવ્યો, અહીંયા અમે થોડોક ટાઈમ અહીં રહેલા. આપણે, તને ખબર હશે, અહીંયા તારું પેલું મૃગ તે જોયેલું, એ મૃગના પાછળ હું દોડેલો. પછી તે દુર્વાદ ગમે તેમ કહીને લક્ષ્મણને દોડાવેલો અને રાવણે તારું હરણ કરેલું. ને સીતાની આંખમાં ધડ આંસુ આવે છે. લક્ષ્મણની ક્ષમા માગે છે. તે દિવસે મેં ન કહેવા જેવી વાતો કહી. યાદ રાખજો, તમે કરોડ પ્રયત્ન કરો, 80 વર્ષની જિંદગીમાં 80 વર્ષ સુધી તમે જીભ ઉપર કંટ્રોલ નહીં રાખી શકો. અને કંટ્રોલ રાખો તો તમે દેવ કહેવાઓ. એ 80 વર્ષમાં કોઈ 5 મિનિટ માટે પણ જો જીભનો કંટ્રોલ છૂટી ગયો ને, એ 5 મિનિટ માટે જે કંટ્રોલ છૂટ્યો છે ને, આખી જિંદગી તમને દુઃખ દેવાનો છે. તમે ડાયા, ડમરા, શાણા બધા હો, પણ કોઈ ટાઈમે માણસમાં ભૂત પેદા થાય. એવું ભૂત એને ભાન ના રહે કે હું શું બોલું છું. પણ એનો એક ઉપાય છે, અને એ ઉપાય છે કે જયારે ભાન આવે ત્યારે ક્ષમા માગી લે. મિચ્છામિ દુક્કડમ. ભાઈ જાણતા અજાણતા તે દિવસે મને ભાન ન રહ્યું અને મારાથી બોલાઈ ગયું. સામે ચાલીને જઈને ક્ષમા માગવાની. અને જે દિવસે તમે ક્ષમા માગો ને, તે દિવસે તમે મહાપુરુષ બનો છો. સીતાએ ક્ષમા માગી. લક્ષ્મણ, અરે અમારા માટે તમે ઘર છોડ્યું, બહાર છોડ્યું, અમે તો પતિ પત્ની બંને સાથે હતા, તે કદી ઉર્મિલાનું નામ ના લીધું. એ તો લક્ષ્મણને ઉર્મિલા યાદ આવે કે ના આવે? અહીં તો 11 મહિનામાં તો રામ સીતા બૂબો પાડવા માંડ્યા. અને આ 14 વર્ષ સુધી લક્ષ્મણે બિચારે કદી ઉર્મિલાનું નામ ના લીધું. કેટલો એનો ત્યાગ હશે. અને છતાંય મારાથી ન કહેવા જેવી વાતો તમને કહેવાઈ ગઈ. લક્ષ્મણ, તમે દિયર છો, હું તમારી ભાભી છું, તો મને માફ કરજો, મને ક્ષમા કરજો. અને રામને કહ્યું કે તમે મને બહુ કહ્યું હતું કે આ હરણ લેવા જેવું નથી, આ હરણ લેવા જેવું નથી, પણ મેં હઠ પકડી અને હઠના કારણે તમારે જવું પડ્યું. રામે કહ્યું કઈ નહીં, હવે જે થવાનું હતું એ થઈ ગયું, પણ હવે તું મને એટલું વચન આપ કે જિંદગીમાં ફરી કોઈ વાર હઠ પકડીશ નહીં, તો ફરી પાછું રામાયણ ઉભું થશે.
એટલે હવે એટલું મને કે હવે એક વાર હઠ પકડી પણ ફરી હવે હઠ પકડીશ. સીતા કહે છે શું કરીએ, અમે સ્ત્રીઓ છીએ અને અમે બધું ગમે એટલું ગણિત ગણીને બધું બેઠું હોય પણ અમુક ટાઈમે જે લાગણીઓના આવેગમાં તણાવાનું એ અને પછી રડવાનું, પહેલા હસવાનું પછી રડવાનું. જો અહીંથી આ થયેલું, અહીં જટાયુનું મરણ થયેલું, અહીંથી તારું હરણ થયેલું, આ બધી બરાબર છે. વિમાન આગળ ચાલે છે અને પછી કહે છે જો આ અત્રિ ઋષિનો આશ્રમ આવ્યો, અહીંયા આપણે અનસુયા માતાના દર્શન કરેલા. અનસુયા માતાએ આપણને જીવનની ઉચ્ચતા બતાવેલી. સીતા, જીવન જીવવું હોય તો શિખર ઉપર જીવી શકાય ને પાતાળમાં જીવી શકાય. એને સ્ત્રી ધર્મના ઉચ્ચતા અહીંયા અનસુયાએ આપણને બતાવેલી. અને અત્રિ ઋષિએ મને આયુધો આપેલા, શસ્ત્રો આપેલા. એક પછી એક યાદ કરતા ભરદ્વાજ ઋષિના આશ્રમે પહોંચ્યા, સંગમ ઉપર, જ્યાં ગંગા અને જમુનાનો સંગમ થાય છે, સંગમ ઉપર ભરદ્વાજ ઋષિના આશ્રમ ઉપર પહોંચ્યા. એટલે રામે કહ્યું કે હવે વિમાન અહીં ઉતારો નીચે, સાંજ પડી ગઈ છે અને વિમાન ઉતારો. વિમાન ઉતાર્યું, ભરદ્વાજના દર્શન કર્યા, રાત રોકાયા બધા ત્યાં. હનુમાનને કહ્યું તું એક કામ કર, તું પહેલો જા અને જઈને ભરતને સમાચાર આપ કે રામ આવી રહ્યા છે, કઈ ઉતાવળ ના કરી બેસે. સાંજ સુધી રાહ ના જોતા બપોરે જ પાછો ચિતામાં ના પેસી જાય. એટલે તું વહેલો જા અને જઈને ભરતને સમાચાર આપ. બોધપાઠ લેજો આમાં. તમે કોઈ ખાસ જગ્યાએ જતા હો તો તમે પહેલા સમાચાર આપજો અને સમાચાર આપીને પછી જજો. 10 માણસો 15 માણસો નહીં, કાગળ નહીં, પત્ર નહીં, કશું નહીં, કઈ નહીં, બરાબર જમવાના ટાઈમે આવીને જ તમે ઉભા રહો. તમને ખબર છે સામેના માણસને કેટલી મૂંઝવણ ઊભી થશે એની ખબર છે? સામેના માણસનું થશે શું તમને ખબર છે? તમે સભ્યતા નથી શીખ્યા, પહેલા સમાચાર આપો. અને કદાચ મોડા થાઓ, ખયા હો તો પછી પોતાનું કામ પતાવીને જાઓ, કોઈને મૂંઝવણમાં ના મૂકો. તમારા ઘરમાં તમે 15 માણસની રસોઈઓ કેટલી વાર કરો છો? કેટલા માણસોના આવેલા, તો બારણું જ બંધ કરી દે. ત્યાં તો ખબર પડે કે આયા બધા, તો બારણું જ બંધ કરી દે. કોઈના ત્યાં જવું હોય તો પહેલા આ પ્રદેશનો નિયમ છે, એમને એમ ના જાઓ. રામે હનુમાનને પહેલા મોકલ્યા, જા તું પહેલા જા, અને અમે પાછળ આવીએ છીએ. એટલા માટે અમારા એક સજ્જન છે અને જેટલી વાર મળે ને એટલી વાર, તમને કેટલી વાર કહ્યું અમારે ત્યાં આવતા જ નથી. એટલે પણ એમ કઈ કહેવાથી, આમ રસ્તામાં કહેવાથી આવવાનું થતું હશે? ના પણ આ વખતે તમારે જરૂર આવવું પડશે. અરે ભાઈ, પહેલેથી બધું ગોઠવવું પડે, તારીખ નક્કી કરવી પડે, સમય નક્કી કરવો પડે. પણ આ તો જયારે જુઓ ત્યારે એની એ જ વાત કર્યા કરતો હોય. અને પછી એકવાર તારીખ નક્કી કરી, આ રોજ કે કરે છે, ચાલો એક દિવસ એના ત્યાં જઈએ. એટલે એક દિવસ મેં કહ્યું હું આટલા વાગે આવીશ. બરાબર મારો નિયમ એવો, ટાઈમસર જવું. અને તમે આ કથામાંથી બીજું કશું શીખો કે ના શીખો, પણ આ 1 મહિનામાંથી ટાઈમ તો જો તમે શીખ્યા હો તો તમે ઘણું શીખ્યા. 4:30 એટલે 4:30 ને 5 એટલે 5. હવે હું 1 કલાક મોડો આવું તો અહીં બેઠા તમને કહો રાજા રામ રામ રામ, હવે પછી આમ જોયા કરે કઈ આવે છે ઘરે રામ, આમ નથી આવવાના. તમને એક ખાતરી થઈ જવી જોઈએ. અને પ્રજા જયારે ઊંચી આવતી હોય છે ને, તેનું પહેલું પગથિયું છે સમયબદ્ધતા. એ સમય પ્રમાણે પશ્ચિમ કેમ ઊંચું આવ્યું? ઘડિયાળના કાંટે કામ કરે છે. અમારા અહીંથી એક બહુ મોટા મહાત્મા ગયેલા, અને ત્યાં લંડનમાં એક રેલવે સ્ટેશન છે, એનું નામ વિક્ટોરિયા ટર્મિનસ છે. અને એ ટર્મિનલ છે એના ઉપર આ ભાઈ પહોંચ્યા ને ગાડી ઉપડી, ટાઈમસર જાય જ નહીં. એટલે પેલા એક બીજા મહાત્મા હતા ને, દોડીને ગયા ગાર્ડ પાસે, પ્લીઝ 2 મિનિટ્સ 2 મિનિટ 2 મિનિટ 2 મિનિટ. એટલે પેલો ગાર્ડ કે છે કે રાણી આવે તો 2 મિનિટ મોડી ના પડે ગાડી. આ ઇંગ્લેન્ડની રાણી આવે ને તોય ગાડી મોડી પડે? તું ઇન્ડિયા સમજે છે કે 2 મિનિટ કરે છે? પહેલી વાત છે સમયબદ્ધતા. અને જે સમયનું પાલન નથી કરતો એની પાસે શું અપેક્ષા રાખો છો તમે? એની આદત ના બગાડો. એક વાર ઉઠીને ચાલ્યા જાઓ, બીજા દિવસે બરાબર ટાઈમસર બધું કામ થવાનું જ છે. પણ તમે પેલે વ્યક્તિત્વ વિનાના કલાક બેસી રહે, 1.5 કલાક બેસી રહે, 2 કલાક બેસી રહે, હવે અમે એનું જીવન બગાડો. તમારું બગડ્યું છે ને એનું બગાડો છો. ખબર પડે કોઈ બેસતું નથી તો 5 મિનિટ રાહ જોઈને ઉઠીને ચાલતા થઈ. હનુમાન તું જા.
અને જઈ અને કહે કે રામ આવી રહ્યા છે. અને બીજા દિવસે સવારે રામ નીકળ્યા અને રામના મનમાં ઉમંગ છે. અને જાત જાતના 14 વર્ષમાં શું થયું હશે, તમારી ગેરહાજરીમાં શું શું થાય. ભરતના વિચારો તો નહીં બદલી ગયા હોય, ભરતની અપેક્ષાઓ તો નહીં બદલી ગઈ હોય. અને આ બાજુ હનુમાન છે ને, બીજી રામાયણમાં જરા જુદું ને આમાં જરા જુદું છે. આમ ઉપરથી આવતા જોયા એટલે ભરતે બાણ માર્યું કે આ કોઈ રાક્ષસ આવે છે, ઉપર ઉડતો ઉડતો. રામ રામ કરીને તરફડીને નીચે પડ્યા. પછી બધી વાત કરી. આ રામાયણમાં એવું નથી, આમાં બહુ સરળ વાતો છે. હનુમાન સીધા ગયા અને ભરતને મળ્યા. ને ભરત છે ને એ સવારનો નગર બહાર ઉભો છે, આખું નગર ઉભું છે કે રામ આવવાના છે, રામ આવવાના છે, રામ આવવાના છે. પેલા સજ્જનની વાત કહેવીને રહી ગઈ. એટલે હું ટાઈમસર પહોંચ્યો, અને ટાઈમસર પહોંચ્યો ભાઈ હાજર જ નહીં. જે બોલાવનારા છે ને એ ભાઈ જ હાજર નહીં. એટલે મેં કહ્યું ફલાણા ભાઈ ક્યાં ગયા? કે હા હમણાં આવશે. એમ કહો હમણાં, એટલા વળી 5 મિનિટમાં આવ્યા. આવો. મને કહો મહારાજ આવી ગયા? આવી ગયા. તમે કહેતા હતા ને આવતા નથી આવતા નથી. આવો આવો આવો. એટલે ખાટલો લાય ખાટલો લાય ખાટલો લાય ખાટલો લાય. એટલે એક માણસ ખાટલો લેવા દોડે. અરે ગોદડું લાય ગોદડું લાય ગોદડું લાય. એટલે એક માણસ ગોદડું લેવા દોડે. બેસો બેસો બેસો. હવે તમે વિચાર કરો કે ઉતાવળમાં જે ખાટલો ને ગોદડું મગાવ્યું હોય એ કેવા હોય, એ કેવા હોય. સારું બે બેઠો બેઠો. અલ્યા કંકુ લાય કંકુ લાય કંકુ લાય. એટલે વળી એક માણસ ને કંકુ ક્યાં બજારમાં. મેં કહું ભાઈ રવા દે, હું તો ચાંદલા બાલ્લા નથી કરતો. ના ના કે મહારાજ એમ ચાલતું હશે કે. એટલે વળી પાછો એક માણસ કંકુ લેવા દોડે. એટલે પ્રસાદ લાયક ભૂલી ગયો. એટલે હવે મારા આવ્યા પછી તને બધું સૂજે છે. પછી ચાંદલા બલ્લા કરે ને આખું બધું કપાળ લાતું રાતું ઘમ કરી નાખે બધું. લા મહારાજ કે આયા તો સારું થયું હો. પણ મારા મનમાં એમ થતું કે હવે ક્યારે અહીંથી છૂટું, હવે અહીંથી છૂટું તો ક્યારે છૂટું. શું ખૂટે છે આ માણસની પાસે? આ માણસની પાસે સમયબદ્ધતા ખૂટે છે. અને હું ઘણી એવી જગ્યાએ ગયો છું કે જ્યાં કાર્યક્રમ પડતો મૂકીને ચાલી નીકળ્યો. હું જાઉં 5 મિનિટ મળું, 10 મિનિટ મળું, 15 મિનિટ મળું, છેવટે અડધો કલાક સહન કરું. અને અડધા કલાક પછી એ મોડું થવાનું હોય તો હવે તમે તારે કાર્યક્રમ કરજો, ચાલતો થઈ જાય. આટલા 10,000 માણસો ભેગા થયા હોય, એ 10,000 માણસનો અડધો કલાક કરો તો કેટલા કલાક થયા? 5,000 કલાક થયા. અને 5,000 કલાકની કિંમત કેટલી? મારે તો એક જૈન મુનિ આવ્યા, આશ્રમ રોડ ઉપર ઘણા આવે એટલે સહેજ મારાથી પૂછાઈ ગયું. મેં કહ્યું તમને દીક્ષા લીધાને કેટલા વર્ષ થયા? મને કે 4 વર્ષ થયા. ઓહો, મેં કહ્યું બસ 4 જ વર્ષ? મને કે મિનિટો ગણો કેટલી થાય. તમને 4 નો આંકડો નાનો લાગતો હોય તો મિનિટ ગણો એમ કે. વાણિયા ને મને કે મિનિટો ગણો કેટલી થાય. હવે મિનિટો ગણીએ ત્યારે ને હવે. એટલે હનુમાન પહોંચ્યા અને હનુમાને ભરતને રામાયણ સંભળાવી, ગીત સંભળાવ્યું, જે આખી ઘટનાઓ ઘટેલી, બધી સીતા હરણની બધી ઘટનાઓ સંભળાવી. અને ભરતને તો ખબર જ નહીં, આંખમાં આંસુ આવી ગયા. મારો ભાઈ આટલો દુઃખી થયો, આટલું દુઃખ વેઠ્યું અને રાવણના ઉપર ચઢાઈ કરી. હા હવે આવી જ રહ્યા છે વિમાન. ભરતે તો ચિતા તૈયાર કરાવી રાખેલી. હા વિમાન ઉતર્યું. વિમાન તો ઉતર્યું, પણ એક બહુ મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો. કૌશલ્યા ઉભા છે, સુમિત્રા ઉભા છે, કઈ ઉભી છે. રામના સામે બહુ મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો, કોને પગે લાગવું? પગે લાગે એ રામ, અને જે પગે લાગે એને લોકો પગે લાગે. જે અક્કડ થઈને ફરે એ કદી રામ થઈ શકે? રામે જઈને જોજો, મુનિઓના આશ્રમમાં જઈને બધાને પગે લાગ્યા. એટલે વિચાર કર્યો પહેલા મારે કૌશલ્યાને પગે લાગવું જોઈએ, કારણ કૌશલ્યા મારી માં જનની છે. 14 વર્ષ એ માના ઉપર કેટલું વીત્યું હશે. પણ પછી વિચાર આવ્યો કે કૌશલ્યાના ચહેરા ઉપર તો પુત્રને મેળવ્યાનો કેટલો આનંદ છે, કેટલો હર્ષ છે. પણ ઉતરી ગયેલો ચહેરો કોનો છે? કૈકેયીનો છે. રામ પાછા આવ્યા એનું દુઃખ નથી, પણ એને મ્લાન ચહેરો છે કે હું શું મોઢું બતાવું, આ માણસને મેં આટલું બધું દુઃખ આપ્યું. પેલા રાજાને મરતા મરતા કહ્યું 14 વર્ષ વનમાં મોકલો. હું પાપીણી અને મેં આ કામ કર્યું, હવે એને હું મોઢું શું બતાવું? રામની ખાનદાની જોજો, રામ જેવા ઉતર્યા એવા સીધા કૈકેયીના પગમાં પડ્યા. હવે કૈકેયીની શું દશા થાય? જે તમારા શત્રુઓ છે એને જીતતા આવડવું જોઈએ.
જે તમારા વિરોધીઓ છે એમને જીતતા આવડવું જોઈએ. અને એ જીતવાનો એક સરળ રસ્તો છે માન આપવું. અપમાનથી કોઈ જીતાતું નથી. અપમાનથી શત્રુઓ વધે છે, પણ માનથી શત્રુઓ મિત્રો થઈ જતા હોય છે. અને માન આપતા આવડવું. રામ સીધા જઈને કૈકેયીના ચરણોમાં પગે લાગ્યા. એટલે કૈકેયી છે ને એ તો સંકુચિત થઈ ગઈ અને કહ્યું, બેટા મને માફ કર, બધા દુઃખનું મૂળ હું છું. એ જ વાત જો રામે કહ્યું હોત ને તો કૈકેયી વિરોધી બની હોત કે બધા દુઃખનું મૂળ તું છે. એવું જો રામે કહ્યું હોત તો એ પોતાનો બચાવ કરો. પણ હવે કૈકેયી જાતે જ કહે છે કે બધા દુઃખનું મૂળ હું છું. એને બોલવા દો. તમારો વ્યવહાર એટલો ઊંચો હોય, એટલો ઊંચો તમારો વ્યવહાર હોય કે એને આપોઆપ તમારી મહત્તા સ્વીકાર કરવી પડે. પછી કૌશલ્યાને પગે લાગ્યા, પછી સુમિત્રાને પગે લાગ્યા, પછી લક્ષ્મણ પગે લાગ્યા, બધે લાગ્યા. અને તે દિવસ છે ને ઉર્મિલા માટે એક અદ્ભુત દિવસ. ઉર્મિલા કોણ? લક્ષ્મણની પત્ની. 14 વર્ષથી જે ઘરમાં છે, પતિનો કાગળ નથી, પતિના સમાચાર નથી, પતિનું કંઈ નથી. તો કોઈ એને કહેલું, સુમિત્રાએ કહેલું, ઉર્મિલા તારો પતિ આવે છે, આજ સારામાં સારી સાડી પહેર, સારામાં સારા કપડાં પહેર. કારણ કે 14 વર્ષે અરે વાળ ધોળા થઈ ગયા. આની ઉંમર મેળવો તો તમને ખ્યાલ આવે. રામ જયારે પાછા આવ્યા ત્યારે 48 વર્ષ. 48 વર્ષે ધોળા થાય કે ના? થોડાક ધોળા આવવા મળે કે ના આવવા? અને લક્ષ્મણની એટલી ઉંમર છે. બધા ભાઈ એક જ દિવસે જન્મ્યા છે, એટલે કોઈ નાનું મોટું નથી. એ તો કહેવા પૂરતા નાના મોટા કહીએ છીએ. 14 વર્ષ કોઈ જિંદગીના જેવા તેવા નથી. એમાંય આ મધ્ય ઉંમરના 14 વર્ષ. હવે 70 વર્ષના ડોહાને 14 વર્ષ હોય કે 15 વર્ષ હોય, એમાં કઈ ફરક નથી પડતો. પણ જયારે ધાક વગાડવાના દિવસો હોય ત્યારના 14 વર્ષ વાળ ધોળા થઈ ગયા. તું જા, સારામાં સારો શણગાર કર. 14 વર્ષે તારો પતિ પાછો આવી રહ્યો છે. ઉર્મિલાએ શું કહ્યું ખબર છે? ઉર્મિલા એક ઉપેક્ષિત પાત્ર છે. કેટલીક વાર અંગ્રેજીમાં છે ને, તમે નાઇફ લખો ને, નાઇફ તો એમાં કે આવે, અને કે નો કોઈ અર્થ નહીં. કે બોલાય નહીં. બોલાય? હવે ન લખો તો. પણ ઘરમાં કેટલાક કે જેવા માણસો હોય, એ શાક સુધારવાના કામમાં ના આવતા હોય, કશા જ કામમાં ના આવતા હોય, પણ કે લખવો પડે. ઉર્મિલાની ઉપેક્ષા છે. અને એ એટલી મોટી ઉપેક્ષા છે, એટલી મોટી ઉપેક્ષા છે કે ઉર્મિલાએ જે જવાબ આપ્યો એ કે એક સ્ત્રીએ યાદ રાખવા જેવો છે. શણગાર તો પર પુરુષોને રીઝવવા માટે કરાતા હોય છે. હું જે છું એ મારો પતિ જાણે છે. અને શણગાર તો ઉપરનું રૂપ છે. અને પતિ છે એ ઉપરના રૂપથી સ્થાયી પ્રસન્ન નથી થતો હોતો. ઉપરનું રૂપ તો કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાકનો છે. બનારસી સાડી પહેરીને રાત્રે કોઈ સુવે છે? સારામાં સારો સૂટ પહેરીને કોઈ સુવે છે? સૂટ પહેરીને પછી શું થાય? લો, તમે સારામાં સારો સૂટ પહેર્યો, તમે સારામાં સારી સાડીઓ પહેરી, પછી શું? કેડો હવે ફરવા જઈએ. અને ફરવા કઈ જગ્યાએ? જ્યાં વધારે માણસો ફરતા હોય. એનો અર્થ એ થાય કે આ મારા કપડાં તમે, જ્યાં વધારે માણસો. અને હવે તમે વિચાર કરો કે તમે ફરવા નીકળ્યા ને એવી જગ્યાએ ફરવા નીકળ્યા કે કોઈ ઊંચી આંખ કરીને ના જોતું હોય તો તમને કેટલું દુઃખ થાય કે આ ક્યાં બાવાઓના જમા આયા, કોઈ જોનાર જ નથી. અને કોઈ એવું હોય અને આવીને આમ લલચાયેલી નજરે તમારા કપડાં જોયા કરે, ધારીને જોયા કરે, એટલે તમને બહુ સુખ મળે. ઐશ્વર્ય છે ને એ તો પ્રદર્શનનું સુખ આપે છે. કોઈ બીજી સ્ત્રી હોય ને તમારી સાડી કે તમારા કપડાં કે તમારો ડ્રેસ કે તમારો શૂટ એ ધારીને જોયા કરતી હોય, એટલે તમને બહુ આનંદ આવે, બહુ આનંદ આવે. પછી વળી નજીક આવે, આમ કપડું આમ જોયું કે હા સાડી બહુ સરસ છે. ક્યાંથી લાવ્યા હતા બેન? અમદાવાદ થી લાવ્યા હતા, સુરત થી? અરે અહીંયા ઇન્ડિયામાં મળતી હશે આવી સાડી? આ તો અમેરિકાથી લાવ્યા છે. હા એમ કે હા અમેરિકાથી લાવ્યા. કેટલી? એક જ લાવ્યા હતા બીજી છે? લો હવે વિચાર કરો શું કેવું. એક જ લાવ્યા હતા બીજી છે? અને જો એ તમારે કોઈ ઓળખીતી હોય ને કોઈક બીજી છે, એટલે આગળ શું વાત આવે? હા આટલો સરસ સૂટ, કેટલો સરસ સૂટ છે, એકદમ ફિટ તમારો કપડું. અરે આ તો જર્મનીનું કપડું છે, ઇન્ડિયામાં આવું કપડું થતું હશે? એમ ઊંઝાના દરજીએ સીવ્યો છે, બહુ સરસ સીવ્યો. અરે ઊંઝામાં બધા ડોબા ભેગા થયા છે, આ તો મુંબઈના દરજીએ સીવ્યો છે. ઊંઝાના દરજી આવું ના સીવે. હવે એ જ શૂટ તમે રાત્રે પહેરીને સુઈ જાવ, તમને કેવું લાગે?
પછી પેલી રજાઈ ઓઢીને સૂટ પહેરીને હુઈ ગયા હોય. જો કે ઘણા ખરા હુઈ જતા હશે, પેલા ચિક્કાર થયેલા હો. સમજ્યા ને? કે હવે સૂટ કાઢવાનું ભાન જ ના હોય તો શું કરે બિચારા, પડ્યા હોય પછી આમ. અને સૂટ છે ને એ એમને શ્રાપ આપતો હોય કે મારા નસીબ ફૂટ્યા કે હું તમારા શરીર ઉપર. પૈસો શ્રાપ આપે, અરે આટલો પૈસો અને હું તારા ઘરમાં આવ્યો. લક્ષ્મીએ શ્રાપ આપે જો એનો દુરુપયોગ થતો હોય તો, હદ બેહદ એનો દુરુપયોગ થતો હોય તો. એટલે ઉર્મિલાએ કહ્યું, પતિના માટે શણગારની કોઈ જરૂર નથી. હું જેવી છું, મારો પતિ મારું અંગે અંગ જાણે છે, રગે રગ જાણે છે. હવે મારા શરીરમાં ડાઘ હોય, ફલાણું હોય, એના ઉપર હું પાવડર ચોપડું, ફલાણું ચોપડું, એ તો બહારના પુરુષો છે એને ખબર ન હોય. પણ મારો જે અંગત પુરુષ છે એને વળી એમાં છેતરવાનું, એને પ્રભાવિત ના કરી શકાય. એટલે હું તો રોજ જે સાડી પહેરું છું એ જ સાડી મારે આજે પહેરવાની છે. અને એ સાડીમાં જો મારા પતિને હું ગમતી હોઉં તો જ મારે મારા પતિનું સુખ જોઈએ. બાકી ભપકાથી જો એ રાજી થતો હોય તો મારા ભપકા કરતા કાલ બીજીનો ભપકો વધારે જોશે, એટલે વળી બીજી તરફ ઢળી જશે. ને ત્રીજીનો ભપકો જોશે તો એ, કારણ કે મને નથી, મારે તો એ મને નથી આકર્ષિત મારા કારણે, પણ એ ભપકાના કારણે આકર્ષિત થયો છે. એટલે મારે ભપકો નથી કરવો. ઉર્મિલાનું ગજબનું પાત્ર છે. હું જેવી છું એવી જ મારા પતિ પાસે જઈશ. હા, સુઘડ છું, ફુહડ નથી. ભલે સાદી સાડી છે પણ ચોખ્ખી છે અને વ્યવસ્થિત પહેરેલી છે. મેં એવી ઘણી બહેનો જોઈ છે, તમે એને 5,000ની સાડી પહેરાવો ને પણ એક વેંત ઊંચી તમારે, એક વેંત ઊંચી. હવે એને 5,000ની પહેરાવો એને ખબર ફુહડ છે, એને પહેરતા જ નથી આવડતું. એ તમારે બધું બગાડીને મૂકશે કઈનું કઈ કરીને. સાદું કપડું હોય પણ જો વ્યવસ્થિત પહેરેલું હોય બરાબર, તો સાદું એની જગ્યાએ બરાબર સરસ લાગે. ઉર્મિલા છે એ ઊભી છે. એક બીજી વાત યાદ રાખજો, પ્રેમ છે ને એ મર્યાદાનું પાલન કરતો હોય છે, ને મોહ કદી મર્યાદાનું પાલન નથી કરતો. મોહનો ઉભરો હોય અને પ્રેમ છે ને એની શક્તિ હોય. એને કહ્યું, હું ઊભી છું. આટલા વર્ષ સુધી મેં ધીરજ રાખી, તો હવે છેલ્લી ઘડી સુધી હું થોડી ધીરજ નહીં રાખું? તમને એક બીજી વાત કહું છું. ઘણા લાંબા સમય પછી કોઈનું સ્વજન આવ્યું હોય પરદેશથી, દેશથી, 6 મહિને, 12 મહિને, 2 વર્ષે, 4 વર્ષે, ત્યારે અડોશી પડોશીઓ જઈ અને કલાકો સુધી તડાકા મારે, ઉઠે જ નહીં. ભાઈ ઉઠો, હવે એને વાતો કરવા દો. એ બિચારા કેટલા વર્ષો પછી મળ્યા છે, એમને કઈ એકબીજાના સુખ દુઃખની વાતો કરવી હોય કરવા દો. તમે બધા હવે ચા પાણી થઈ ગયા, હવે ઘર ભેગા થાવ. પણ એ તડાકા જ મારતા, અને એમની નજર વારંવાર ક્યાં જતી હોય, પેલી બેગો ઉપર. ખોલે તો કંઈક લેતા જઈએ, એમ કંઈક ખુલે તો કંઈક લેતા જઈએ. આ અપલક્ષણ કહેવાય. આ અપલક્ષણ કહેવાય. પતિ પત્નીના પ્રેમમાં અંતરાય ના બનો, એના દાંપત્યને ના તોડો, એના પ્રેમમાં અંતરાય ના બનો. આપણે જે સમાજ બનાવ્યો, જે વ્યવસ્થા બનાવી, મેં મારું બચપણ જોયેલું છે. એક છોકરાનો બાપ થાય ત્યાં સુધી એની સાથે વાત ના કરી શકે, બોલી ના શકે, અને છોકરાને ના તેડી શકે. બોલો, હતું કે નહીં એવું? એ પોતાના છોકરાને ના તેડી શકે. એ છોકરું રોતું હોય, કકડતું, અને જો ભૂલે ચૂકે એને છોકરાને હિંચકો પણ નાખ્યો ને, કળિયુગ આવી ગયો. બસ તરત જ ડોશીઓ ભેગી થઈને કહે કે જોયું, હવે આ કળિયુગ આવી. ઘરમાં એક ગોડાઉન જેવું ઘર હોય, અહીંથી ત્યાં સુધી કોઈ પ્રાઇવેટ રૂમ નહીં, કોઈ પ્રાઇવેટ. અહીંથી પહેલા કેટલ રૂમ આવે, સિટિંગ રૂમ પછી આવે, અને છેલ્લે કિચન રૂમ આવે. આમાં કોઈ પ્રાઇવેટ. પેલી સ્ત્રીને બિચારીને કંઈક કહેવી હોય, વાત કરવી હોય, શું ક્યારે કરે? કઈ વાત ના કરાય, બોલાય નહીં. અને આનું નામ કલ્ચર, આનું નામ સંસ્કૃતિ. અને એમાં ને એમાં કેટલાય જીવન ધરબાઈ ગયા, રીબાઈને મરી ગયા, ડોશીઓ થઈને મરી ગયા. પણ એ ના હૃદય ખોલી શક્યા, ના કોઈને વાત કરી શક્યા. અને જ્યારે જીવવાનો ટાઈમ હતો ત્યારે જીવી ન શક્યા. એટલે કોઈ દિવસ કોઈના અંદર અંતરાય રૂપ ન થવું, વિક્ષેપ રૂપ ન થવું. આપણે આપણી મર્યાદા રાખવી, તો એ એમની મર્યાદા રાખવી. હવે ડોસાઓ ત્યાંથી ખસતા જ ના હોય, એટલે પછી પેલા મર્યાદા તોડે કે ના તોડે? પછી પેલા મર્યાદા તોડે ને પછી કહે કલયુગ આવ્યું, પણ તું ખસ ને અહીંથી. એ બિચારા પતિ પત્ની પરણીને આવેલા છે, એમને વાત કરવા દે, બેસવા દે, ઉઠવા દે જરા. ડોળા કાઢી નામ બેઠા છે, સતયુગ લાવવા બેઠા હોય એવી રીતે. પેલા જે ઉર્મિલા છે ને,
એને પ્રેમ છે, અને મર્યાદા સાથેનો પ્રેમ છે. એટલે લક્ષ્મણ બધાને પગે લાગ્યા, મળ્યા, ઉર્મિલાએ મળી, બધી વાતો કરશું એમ કે, અને પછી બધાને ઉતારા આપ્યા. બધા સુગ્રીવને, ફલાણાને 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 સરસ મજાના ઉતારા આપ્યા. રહો હમણાં 1 મહિનો કથા ચાલે છે, ડોશીઓ ડોહાઓ આજુબાજુના જે હોય એ, અને પછી આ રોજ ભંડારા ચાલે છે. આજ પેલાના તરફથી, આજ પેલાના તરફથી, આજ પેલાના તરફ. અરે જિંદગી દુખી થઈને કાઢી, થોડાક દિવસ તો કોઈને સુખી કરો, કાયમ તો કોઈને ના કરી શકીએ. 1 મહિનો વીતી ગયો, 1 મહિનો, રોજ નવી રસોઈ, રોજ નવી રસોઈ. અને રામ ને સીતા ને કઈ આનંદ, કઈ આનંદ, કઈ આનંદ, લીલા લહેર. રસોયા પણ એવા કે ના મહારાજ, એક બનાવેલી રસોઈ ફરી નહીં બનાવીએ. અને હનુમાન ને સુગ્રીવ ને અંગદ ને ફલાણા ને ફલાણા ને પેલી તારામતી ને બધી એમની રાણીઓ ને બધી એમ તો રોજ જોઈએ નવા નવા જગ્યા. પછી રામે કહ્યું, સુગ્રીવ 1 મહિનો થઈ ગયો, તું રાજા છે, તારી જવાબદારી છે, હવે તમે કિષ્કિંધા જાઓ. અને રાજા છે, ખેડૂત છે, એ ખેતરના શેઢે ના જાય તો ખેતર સચવાય, એમ રાજા જો, અને વેપારી એની પેઢીએ ના જાય, ભલે કશું ના કરે, ખાલી બેસી રહે, પણ જો એની પેઢીએ જઈને ના બેસે તો પેઢી દેવાળામાં જાય. એમ રાજાએ એની રાજધાનીમાં રહેવું જ જોઈએ. માટે તમે હવે બધા જાઓ, પણ એમને નહીં મોકલીએ, તમારો વિદાય સમારંભ ગોઠવશું. સરસ મજાનો. હું તમને આ બીજી વાત કહું છું, રામાયણ પાસેથી શીખજો. જેણે કોઈએ તમને મદદ કરી, જેણે કોઈએ પણ સારું કામ કર્યું, જ્યારે પણ એનાથી જુદા પડવાનું થાય, એને કંઈક ભેટ આપો, એને વિદાય આપો, એટલા સન્માનથી આપો કે વચગાળાના ટાઈમમાં કંઈ થોડી ઘણી ભૂલો થઈ હોય, બોલવું ચાલુ થયું હોય, મનમાં નાની મોટી તિરાડો પડી હોય, કંઈ ગેરસમજો થઈ હોય, બધી દૂર થઈ જાય. મધુરેણ સમાપે. બંગાળમાં રિવાજ જુદો છે, મહારાષ્ટ્રમાં જુદો રિવાજ છે, રાજસ્થાનમાં જુદો જમવાનો. ગુજરાતમાં ભાત આવે એટલે સમજી લેવું કે હવે પૂરું, અને મારવાડમાં પાપડ આવે એટલે સમજી લેવું કે હવે છેલ્લો પાપડ. અને બંગાળમાં છેલ્લે મીઠાઈ આપે, પહેલા ભાત આપે, પહેલા શાક આપે, ભાત આપે, બધા જાત જાતના, અને છેવટમાં મીઠાઈ આવે. એટલે અમે ઘણી વાર છેતરાયા, એટલે ભાઈ કેવું તું ને, આ તો હવે જગ્યા જ ના રહી. પહેલા કહ્યું હોત તો થોડી જગ્યા રાખ. અને મીઠાઈ કેટલી, બંગાળી મીઠાઈ એટલે કેટલી સરસ મીઠાઈ બનાવે, પણ હવે જગ્યા રાખી ના હોય, શું કરીએ કહો. એટલે ત્યાં મીઠાઈ આવે એટલે ભોજન પૂરું થાય. અને એના ઉપરથી સંસ્કૃતમાં સૂક્તિ પડી, મધુરેણ સમાપયેત. કોઈના સાથે પેઢી કરો, જુદા થાઓ. જુદા થવું, જેમ ભેગા થયા એમ જુદા થવાના જ છો, પણ જુદા થતી વખતે એકબીજા લાડવા કરીને જમીન જુદા થાવ. ઝેર કરીને નહીં, વેર ઝેર કરીને નહીં, 5-25 આમ કે 5-25 આમ, પણ છેવટના દિવસે ભેગા લાડવા કરીને જમો અને એકબીજાને ભેટીને જુદા પડો. તો તમને જુદા પડતા આવડ્યું. હવે બગાડીને બધું વેરણ છેરણ કરીને ચારે તરફથી ધૂળ ધાણી કરીને જુદા પડો, તમને જુદા થતા નથી આવડતું. તમને ભેગા થતા ના આવડ્યું ને તમને જુદા થતા આવડ્યું. પરદેશમાં પતિ પત્ની હોય ને એ જુદા થાય, છૂટાછેડા લે, પણ છૂટાછેડા લે ને ત્યારે પાછું બાય બાય કરે, પાછા કે આવજો. એમ નહીં તારું નાક કાપી નાખો ને, તારું આમ કરી નાખો ને, તારું આમ કરી, કોઈ આમ ફોટા બતાવું ને, ફલાણા કરું ને, એવું કશું જ નહીં, બાય બાય. એટલું જ નહીં, પાછા એકબીજા કે કઈ જરૂર હોય તો મને કહેજે, હું તને હેલ્પ કરીશ, હું તને મદદ કરીશ. એટલે ફરી પરણવું હોય તો એકબીજાને મદદ કરે કે આ પેલું તારું કઈ ગોઠવા એવું છે, ભલે નહીં. અને સામે રોડ ઉપર મળે તો કઈ નહીં, એકબીજાને ગુડ મોર્નિંગ કરે. એટલે રામે કહ્યું, તમને એમને વિદાય નહીં કરીએ, વિદાય કરશું, પણ સારામાં સારો જમણવાર આપશું, અને એકે એક માણસને ભેટ આપીને વિદાય કરશું. તે દિવસે બહુ મોટી સભા ભરાઈ, બહુ મોટી સભા. સીતાજી રામની બાજુમાં બેઠેલા છે, હનુમાન છે, લક્ષ્મણ છે, ભરત છે, શત્રુઘ્ન છે, બધાય છે, બધાય બેઠેલા છે. અને રામે કહ્યું, ભાઈ આમને વિદાય કરવાના છે, એટલે સારામાં સારી વસ્તુઓ બધી ભેટ આપો. બધાને ભેટ આપવા માંડી. રામે નવલખો હાર છે ને એ સીતાજીને આપેલો, અને સીતાજી પહેરીને બેઠેલા. આ રામાયણ, વાલ્મીકી રામાયણમાં. અને સીતાજીને કહ્યું કે હવે તારે જેને આપવાની ઈચ્છા હોય એને આપ. કેટલીક વસ્તુ એવી હોય કે લેવા પૂરતી લેવાની હોય, લઈને બીજાને આપી દેવાની.
અને લીધેલી વસ્તુ જો તમારી પાસે રાખો તો તમે શોભો નહીં. મારી પાસે ઘણા લોકો પૈસા મૂકે, ઓકે, એટલે પછી તરત જ જમા થઈ જાય, જ્યાં એની જે જગ્યા હોય ત્યાં જતા રહે. હવે હું એને લાત મારું એ પૈસાને, તો લાત મારી શકું, હું તો મારા અંગત ઉપયોગમાં તો હું લેતો નથી, તો હું ત્યાગી તો કહેવું, પણ અવિવેકી કહેવું. આ લક્ષ્મી છે એને લાત ના મરાય, એનો સદુપયોગ થાય. ત્યાગમાં મૂર્ખામી ના હોવી જોઈએ. લઈ જાઓ ભાઈ, એનો જમા કરો, સારા કામમાં વાપરજો. કોઈને થેલી અર્પણ કરે, 1 લાખની 2 લાખની થેલી અર્પણ કરે, ઘરમાં લઈ જાય તો કેવા લાગે? પછી અંદર 5-10 હજાર ઉમેરીને પાછા આપે તો દીપી ઉઠે. એમ કેટલીક વસ્તુઓ લઈને બીજાને આપવાની હોય. એકવાર એક રબારી છે, એ મારી પાસે આવ્યો ને 1 કિલો જાંબુ લઈ આવ્યો, આવડા મોટા મોટા, હું વીણી વીણીને સારા સારા. એટલે મારી પાસે તો કોઈ કેળા લાવે, કોઈ સફરજન લાવે, કોઈ મીઠાઈ લાવે, વેચતા રહી આખો દાડો. એને ખબર પછી મને કે ના હો, આ તમારે જ ખાવાના છે એમ કે, જેને તેને ખવડાવી દેવા નથી લાવ્યો એમ કે, મારા છોકરા છે એમ કે. મારા છોકરાને માટે નથી લઈ ગયો અને તમારા માટે લાવ્યો છું. હવે આ 1 કિલો જાંબુ હું ખાઈ જાઉં, પછી જે કોઈ લાવ્યા હોય એ બધું હું સવારથી હાં સુધી બેઠો બેઠો ખાઈ જાઉં, તો કુંભકર્ણ બનવું કે બીજું કઈ બનવું? મેં કહ્યું જો ભાઈ તારું કામ છે ભેટ આપવાનું, મારું કામ છે એનો વિનિમય કરવાનો. હવે મારે જેની ઈચ્છા હશે એને આપીશ, અને તને જો એ વાત પસંદ ના હોય તો તારા જાંબુ ઉપાડીને લઈ જા. મને કહે પાછા તો ના લેવાય, પણ મારી એવી ઈચ્છા ખરી કે આ બધા જાંબુ તમે ખાઓ. આવો કદી આગ્રહ ના રખાય. એટલે રામે સીતાજીને કહ્યું કે આ માળા 9 લાખ નો સુવર્ણ હાર, રત્ન જડિત હાર મેં આપ્યો, તારી જેને ઈચ્છા હોય એને તું આપ. એ સીતાજીએ કહ્યું મારે તો હનુમાનને આપવો છે. આ હનુમાને પહેલા મને દર્શન દીધા હતા, આ હનુમાને મારી પહેલી શોધ કરી હતી. અશોક વાટિકામાં જયારે હું ઝૂરતી હતી અને રામ અને કોઈ આશા નથી, કોઈ આશા નથી કે રામ આવશે કે કેમ, એવી કોઈ આશા નથી. એવા સમયમાં આ હનુમાન આવેલા. તમને ખબર હશે ઇઝરાયલનું એક પ્લેન છે ને, એ પ્લેન હાઈજેક કરવામાં આવેલું અને પ્લેનને પછી યુગાન્ડામાં એન્ટેબી હવાઈ મથક ઉપર લઈ ગયેલા, અને ત્યારે ઈડી અમીનનું રાજ હતો. અને એ જે પ્લેન છે એના ઉપર 2 ફિલ્મ ઉતરી, 2 મેં જોઈ પરદેશમાં, બંને પેલા મગાવીએ કેસેટ એટલે જોઈએ. અને આ યહૂદીઓએ કઈ ગજબનું પરાક્રમ કર્યું છે, કઈ પરાક્રમ કર્યું છે. પેલા બધા માણસોને ભોંયરામાં રાખેલા, બધા માણસોને. આ મગજનો ગાંડો માણસ ઈડી અમીન બધાને કહી દીધેલું કે આ ફલાણી તારીખ સુધી નહીં નિર્ણય થાય તમને મારી નાખવામાં આવશે. અને એ બધા નક્કી કરી લાયા, મીણબત્તી સળગાવીને બેઠેલા. યહૂદી એટલે પ્રાર્થના કરે કે હે મારા પ્રભુ, અમારે આવી રીતે મરવાનું હશે, આમ હશે તેમ હશે, આંખમાં રોતા કકડતા. આ બાજુ પોલિટિક્સ, ઇઝરાયલના પ્રધાનમંત્રીએ વાર્તા ચાલુ રાખી, તમે માની જાઓ, આમ કરો તેમ કરો, એમ કરતા કરતા ટાઈમ પાસ કરાયો. અને બીજી તરફ જે સોલ્જરો છે ને એમને કહ્યું કે આ કામ આપણે કરવાનું છે. કોઈ વાર નકશો જોજો, ક્યાં ઇઝરાયલ અને ક્યાં આફ્રિકા, અને આફ્રિકામાં ક્યાં યુગાન્ડા. યુગાન્ડાને દરિયા કિનારો નહીં પાછો, વચ્ચે દેશ પાર કરીને જવાનું પ્લાન બનાયા અને રિહર્સલ કર્યું. કેટલા ટાઈમમાં તમે છોડાવી શકો? પહેલું રિહર્સલ થયું 50 મિનિટ, 50 મિનિટનો ટાઈમ જોઈએ, ના આટલો ટાઈમ ના મળે. બીજું રિહર્સલ કર્યું 48 મિનિટ, આટલા ટાઈમે ના થઈ શકે. ત્રીજું રિહર્સલ કર્યું 32 મિનિટ, બરાબર છે. અને C-130 મોટા જહાજ માલ ભરવાના હો, એ માલ ભરવાના જહાજોની અંદર તોપો ચડાવી, એની અંદર કમાન્ડો પેઢા, બીજા 2 જહાજ, એક આખું હોસ્પિટલનું, એક બીજું, 3 જહાજો. પેલા નૈરોબી વાળાને, મંબાસા વાળાને કહ્યું કે અમારા જહાજોને તમે બળતણ આપજો. ત્યાંથી બળતણ લીધું, કોઈને ખબર નહીં, ત્યાંથી ઉડ્યા દરિયામાં દરિયામાં દરિયામાં. કેટલા, હું માનું છું ત્યાં સુધી એના માઇલેજ જો ગણો તો 1.5 થી 2,000 માઇલ થાય, 1.5 થી 2,000 માઇલ થાય. આખો વળાંક લઈ અને રાત્રે નૈરોબી ઉતર્યા, એક દૂર ઉભા રાખ્યા, કોઈને ખબર ના પડે, બળતણ ભર્યું. અને C-130 પ્રકારનું અમેરિકન વિમાન, એની અંદર સોલ્જરો, તોપો, આ બધું લઈ અને એન્ટેબીનું વિમાન મથક છે ઇઝરાયલીએ બનાવ્યું, એમણે પોતે બનાવેલું, એટલે એના નકશા બધા એમની પાસે, અને રજે રજની માહિતી, એટલા ગુપ્તચરો.
એમાંના એક માણસને ઈદી અમીન બનાવ્યો, કાળો રંગ કર્યો, એના જેવા જ કપડાં પહેરાવ્યા, એના જેવું જ પેલું, અને એના જેવી જ મર્સિડીઝ ગાડી લઈ ગયા પાછા પેલા વિમાનમાં. એટલે મર્સિડીઝ ગાડી લઈ ગયા, ને જયારે વિમાન દૂર પણ ઉતર્યું એ જ વખતે એક ફ્લાઇટ આવવાનો ટાઈમ, એટલે આ બધા રાતના 1 વાગે, કોઈને ખ્યાલ નહીં, એને ઉતાર્યું ને પેલો મર્સિડીઝ ગાડી લઈને આવ્યો. કોણ? ઇઝરાયલનો યહૂદી, જાડો કાળો મેશ. એટલે પેલા સલામ કરી, સેલ્યુટ કરી કે આ તો આપણો ઈદી આવ્યો. આગળ ગયો, એક જર્મન છોકરી હાઈજેક કરવામાં મહત્વનો ભાગ ભજવનારી, અને આ બધાને સફેદ પટ્ટીઓ માથે બાંધી દીધેલી, રાત્રે અંધારામાં આપણને ના મારી નાખીએ. અને પછી જે ધડાકા શરૂ થયા, પેલી તોપ છે ને એને બધા મિગ તોડી નાખ્યા, કારણ કે પાછળ મિગ ઉડે તો મારી નાખે પાછા. એ હેંગરો બધા ખબર, એટલે મિગમાં ધડાધડ મિગો તોડવા માંડ્યા. આપણું માણસ મરે નહીં એ રીતે અમને ઉપાડવાના છે. ને પેલું મેગાફોન સાથે લીધેલા, યહૂદી ભાષામાં કહી દીધું, તમે બધા સુઈ જાઓ, કોઈ ઉભા ના થશો. 30 મિનિટની અંદર આખો કાર્યક્રમ પૂરો કરી દીધો, ધડાધડ ધડાધડ ધડાધડ. અને બધા ખાલી એક સ્ત્રી રહી ગઈ, એ સિવાય બાકી બધાને ભરી બધા આવજો જજો કરીને પ્લેન ઉપડી ગયું. અને ઉપડી ગયું, નૈરોબી ઉતાર્યું, તરત જ બધાને બ્લડ આપવાનું, લોહી બધું કરી. હવે એ માણસો જયારે તેલ અબીબ પહોંચ્યા, ત્યારે તેલ અબીબ કેટલું ગાંડું, આખી દુનિયા ગાંડી થઈ ગયેલી. દુનિયાને કલ્પના નહીં કે આવી રીતે કોઈ પોતાના માણસોને પ્રાપ્ત કરી શકે. પણ જયારે ઇઝરાયલી વિમાન પહોંચ્યું, આખું ઇઝરાયલ ગાંડું થઈ ગયેલું, આખી દુનિયા ગાંડી થઈ ગયેલી.